વિમલભાઈ, નડિયાદના આંગણે આ એક કોમોડિટીઝ ના ક્ષેત્રે એક મેગા ઇવેન્ટનું આયોજન અત્યારે થયું છે અને કોમોડિટીઝ માટે સામાન્ય જનને જોડવાનો ઉપક્રમ છે. તો આખા કાર્યક્રમમાં ઉદ્દેશ શું છે અને આ શા માટે એક કાર્યક્રમ છે? આ કાર્યક્રમ કરવાનો મારો મેઇન હેતુ જે કોમોડિટી વિશે લોકોને અવેરનેસ નહોતી, અને સમજો કે હું તો આ ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી છું, કોમોડિટીમાં કામ કરી રહ્યો છું અને કરાવી રહ્યો છું. તો આની અવેરનેસ નહોતી, લોકો કામ નહોતા કરી રહ્યા અને લોકો જાણકારી ટોટલ કોમોડિટીની મેળવી શકે અને કામ કરી શકે. એટલા માટે જ આપણે ગુજરાતની સૌથી મોટી મેગા ઇવેન્ટ નડિયાદમાં સંઘાતમાં આજે 23મી તારીખે રાખી છે. એમાં ઘણા બધા લોકો જોડાયા છે અને એ લોકોને હવેથી કોમોડિટીમાં કામ કરવા માટેની પ્રેરણા મળશે અને એ લોકો કામ કરી શકશે. અહીંયા ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન કેવા કેવા તજજ્ઞો માર્ગદર્શન આપવાના છે? માર્ગદર્શનની અંદર જજાતિ સર છે, પ્રશાંત બમન સર કે જેઓને ઘણો બધો અનુભવ છે આ ફિલ્ડનો, નવનીત દામાની જેને તમે CNBCની અંદર જી બિઝનેસમાં જુઓ જ છો, તે પોતાનું ગાઈડન્સ, ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ, ગોલ્ડ સિલ્વરમાં કઈ રીતે કામ કરી શકાશે એનું ટોટલ જ્ઞાન આપશે. માનવ મોદી જે ટેકનિકલ એનાલિસિસ મોતીલાલ ઓસવાલના છે, એ બી ટીવીમાં આવે છે. જે લોકો નડિયાદમાં પોતાનો સમય કાઢીને સ્પેશિયલ આવ્યા છે અને આ મેગા ઇવેન્ટનું સંચાલન કરે છે અને જણાવે છે કે કોમોડિટીમાં કામ કેવી રીતે કરવું. કઈ સેલિબ્રિટી ઉપસ્થિત રહેવાની? સેલિબ્રિટીમાં યશ સોની, મેગાસ્ટાર યશ સોની આવવાના છે કે જે નડિયાદમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અને એ પોતાનો ટાઈમ આપી અને આના વિશે કોમોડિટી વિશે બી થોડુંક જણાવશે, અમારા વિશે બી કહેશે. અમે છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલા છે, એના વિશે બી જાણકારી આપશે. આજે નડિયાદ ભેગા થયા છે અમે કોમોડિટીનો અમૃત મહોત્સવ જે ઇવેન્ટ છે એના માટે, જે મોતીલાલ ઓસવાલ અને વિરલભાઈ દ્વારા આયોજિત કરવામાં આવી છે. તો ખૂબ એક્સાઇટેડ છીએ લોકોને મળવા માટે. નડિયાદ આવવાનું ઘણી વખત થાય છે ફિલ્મ પ્રમોશન્સ માટે, બટ આજે પહેલી વખત ઇન્વેસ્ટમેન્ટ અને એના રિટર્ન્સ માટેની વાત કરવા માટે આવ્યા છે. અને ઓબ્વિયસલી દરેક ગુજરાતી ધંધા માટે ખૂબ જ એક્સાઇટેડ હોય, તો આજે વાત કરવા માટે હું એક્સાઇટેડ છું નડિયાદમાં. ચરોતર પ્રદેશને તમે શું મેસેજ આપો? તમે પહેલી વખત ચરોતરમાં આવ્યા છો, ખેડા અને આણંદ જિલ્લો. પહેલી વખત તો નહીં, હું આગળ પણ આવ્યો છું, ફિલ્મોના પ્રમોશન્સ માટે આવ્યો છું, અહીંયાની ઓડિયન્સને મળ્યો છું. ખૂબ સારો રિસ્પોન્સ પણ મળતો હોય છે અમને ફિલ્મ માટે અહીંયાથી, એટલે મોટું હબ છે અમારા બધા માટે. એટલે પહેલી વખત નથી, ઘણી વખત આવ્યો છું આગળ, બટ ઓલવેઝ એક્સાઇટેડ. અને એક તો અહીંયા ખાસ એનું પણ એક્સાઇટમેન્ટ હોય કે યુથ સાથે બહુ જ સારી રીતે કનેક્ટ થવા મળે છે. અહીંયા જે પ્રમાણે કોલેજનું લેવલ છે અને જે પ્રમાણે આખું કલ્ચર છે, અને એટ ધ સેમ ટાઈમ આજે એ યુથને સાચવતા વડીલો સાથે પણ મુલાકાત થશે, એટલે બંને એજ ગ્રુપ સાથે મળવાનો આનંદ છે. કોમન મેનને શું સુસંગત થશે આ કાર્યક્રમ? અત્યારે ઓવરઓલ ઇવેન્ટનો ફ્લો જોતા એ જ જાણવા મળે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ન કરો, પણ એનાથી વધારે જે આ લોકોનો મેઇન મોટિવ છે કે તમને એના વિશે પૂરેપૂરી સમજ મળી જશે. ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, એ બધું તમારે ઉપર છે, બટ એ બહુ મને સારો સિદ્ધાંત લાગ્યો આ ઇવેન્ટનો કે તમને પૂરેપૂરી સમજ સાથે અહીંયાથી બહાર મોકલવામાં આવશે અને એ બધી જ એક્સપર્ટ એડવાઇસ અવેલેબલ છે જ્યારે પણ તમે કોન્ટેક્ટ કરો અમને. ઓકે. સરસ કામ કરી રહ્યા છે અને બહુ ખુશ છું, કારણ કે અહીંયા તો બધા નડિયાદના લોકો છે, મોસ્ટલી બધા નડિયાદના જ છે ને, પણ અમારા જેવા બધા અમદાવાદના છે. Agora
बहुत ज्यादा लेने चाहिए के बारे में बहुत अच्छी बात बताना चाहूँगा आपको। थोड़ा सा पीछे रहना, जो भी इलेक्ट्रॉनिक डिवाइस के साथ है यहाँ पे बहुत सिखाएंगे और बहुत डांटेंगे। हम तो बहुत सालों से एक दूसरे को जानते हैं। आउटस्टैंडिंग ब्रो, रियली यार, हैट्स ऑफ टू यू यार, बहुत अच्छा। ओके यस, मैं ज़्यादा नहीं बोल पाऊँ बिकॉज वो जब टाइम हमने साथ में देखा। એક આટલો સરસ મહોત્સવ થઈ રહ્યો છે, એક મેગા ઇવેન્ટ થઈ રહી છે, કમોડિટીના મહોત્સવ થઈ રહીને. અને પહેલાં તો બધાને જય મહારાજ. નડિયાદમાં આવ્યા છીએ એટલે એમને તો યાદ કરવા જ પડે. અને બાકી બધા ફિલ્મ્સ જુઓ છો અમારી? કોંગ્રેચ્યુલેશન્સ, તમે ફિલ્મ્સ જોતા હશો, તમે ફિલ્મ્સના બધા આમ સ્ક્રીન્સ ભરી દેતા હો છો. નડિયાદના બહુ સારા રિપોર્ટ્સ આવે છે. બટ એક વાત તમને નહીં ખબર હોય કે જ્યારે પણ એક્ટર્સ, પ્રોડ્યુસર, તો આ બધા ડિપાર્ટમેન્ટમાં અમે કોઈ એક વ્યક્તિ એને ઓપરેટ નથી કરતો. જે પણ એક્સપર્ટ કે જે એક્સપિરિયન્સ લઈને જેનો રિસર્ચ કરીને બેઠા હોય એમને અમે સોંપીમાં હોય તો ઓફકોર્સ આપણે ઝીરોથી શરૂઆત કરીએ એના કરતાં એક એક્સપર્ટની એડવાઇસ લઈને આપણે આપણા ફંડ્સને એમાં નાખીએ અને બને એટલું વધારે રિટર્ન મેળવવા છે. અને બહુ જ ખુશ છું કારણ કે અહીંયા તો બધા નડિયાદના લોકો છે, મોસ્ટલી બધા નડિયાદના જ છે ને, પણ અમારા જેવા બધા અમદાવાદના છે એમને નડિયાદ આવવું પડશે હવે સલાહ લેવા. એટલે આપણે વિચારતા હોઈએ કે આ બહુ જ હાર્ડ અને કોમ્પ્લિકેટેડ હશે. તો એક વાત કહું કે હવે જ્યારે ભારત જ્યારે ડિજિટલાઇઝેશન તરફ ओके मैम 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 हो जाएगी।